ભાવનગરના સિહોર ગાંગડી રોડ પર આવેલ વેગા એલાયન્સ ફેક્ટરીમાં બોઇલર ફાટતા 3 લોકો આગની ઝપેટમાં આવતા 2ના મોત જ્યારે અન્ય એક સારવાર હેઠળ। બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ગાંગડી જીઆઈડીસીમાં આવેલ વેગા એલાયન્સ ફેક્ટરીમાં મોડી રાત્રે 2 કલાકના અરસા દરમિયાન લોખંડનો રાસ લગાવવાનો ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં રાસ છલકાયો હતો અને ત્યાં કામ કરી રહેલા 3 પરપ્રાંતીય મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા। બનાવને પગલે ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 મજૂરોના મોત નીપજ્યા હતા જ્યારે એકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો। કાંગડી વેગા એલાયન્સ નામની સ્ટીલ ફેક્ટરીમાં બનેલ ઘટનામાં લાલબાબુ તિવારી અને હરેન્દ્ર માનજી નામના બિહારના શ્રમિકના મોત નીપજ્યા હતા। હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું જ્યારે પ્રહલાદ પ્રસાદ નામનો મજૂર ગંભીર હાલતે સારવાર હેઠળ છે। બનાવની જાણ થતાં તંત્ર અને પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને આ ઘટનામાં સેફટી સહિતની તમામ બાબતો અંગે જાણકારી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી। ફેક્ટરી છે ત્યાં આગળ બોઇલર કલ્પના